હો આ રાત પડતો પડતો પાણી છેલ્લી ડોમું વળી ગયું એટલે ચાલો હું થઈને બેહું. થાક્યા હવે બેહવા દે. પાણી તો હાલ પતી ગયું હો. મુખી આવો આવો. એટલે તમે ચમ કોટામાં એકલું મોચો ઢાળો તો હાડામાં મોચો ઢાળો કે હવે એવું રાખ્યું નહીં ચાય. બેહો બેહો. હું ઘેર હડિયો કાઢું તમે હોય ખેતરમાં આવીને બેસી જાઓ. તો આ બેસો બધું ખેતરમાં લાવી દીધું હો. ખાલી ખાવાનું ઊંઘવા બે ઘેર જઈએ. બરોબર કર્યું. તો ખેતરમાં બધી છૂટ ને બૂટ મળી રહે. ગામમાં અમે ફાવે એવું ઓછું. મારા હારું તમારું જબરજસ્ત કામ હતું એટલે હું વળી ઘેર જતો હતો. 2 દાડા હડિયો કાઢી ઘેર જાણા જવું તારા તો કોઈ ભેગું જ ના થતું. એટલે હવે આજ તો કહું ખેતર બાજુ ઓટો માં દે. ખેતરમાં ઓટો માં તમે ભેગા થઈ ગયા તે સારું થયું. મારે કોમ થઈ જાય હાજી. હવે એવું તો શું કોમ પડ્યું આટલા બધા લોબા થયા. કોમ થોડું ડખાવાળું એટલે લોબો છે તમે સમજી ગયા છો. એ તો હું સમજી જ જઉં કે ડખાવાળું કોમ હોય તારા જ મુખી નું કોમ પડે. હા મુખી જોડે કોઈ આવે ના આવે એમને કોઈ આવે કોમ હતું એટલે જ આવ્યું. એ તો બધું હું સમજી ગયો લેવા પણ કોમ બોમ તો થતું રહે. આ પાણી પીવો. હા પાણી તો પીવું પડશે. સારું સરસ થી આવ્યો ખેતરમાં ડાયરેક્ટ આવ્યો. તમે પીવો પાણી સારું હોય ટાટુ બાહુ કુવાનું મૂકું. વાહ કુવાનું હું કેતા હતા બોલો હવે. હું બોલું સારું કોઈ બોલ્યા જેવું રાખ્યું નહીં. ડોહા તો મરતા જાય ને મને મારતા જાય એવું કરીને મેલ્યો. ચમ ડોહાએ તો સારું જ કર્યું. લીલા લેર ચાલે હન ચમ ઓમ સારું કર્યું પણ સારું ડખા કરીને જાય. મારે કેવા ડખા પડ્યા હિમ તો જમીન નહીં પેલું કુવા વાળું ખેતર. એ અમારા ડોહાએ કેવું હતું. અમારું ડોહાએ ખેતર હતું એ ભગુના બાપા જોડે વેચાતું રાખ્યું હતું પેલા ગળી. એ તો તમને ખબર હશે. ખાસા વરની વાત છે. જૂની બહુ જૂની વાત. હવે અમારા ડોહાએ વેચાતું રાખ્યું પણ એ વખત ખાલી લખવાનું કરેલું હોય એવું નોમી બોમી કરીને તું ખાલી કોરું લખી ભાઈ વિશ્વાસ પાત્ર. એ વખત ભગુના ડોહાના અને અમારા ડોહાના સંબંધ કેવા હતા હારા હતા. બધું ઘરે હારી હતી. એ વખત ઈવન જરૂર હતી પૈસાની એટલે અમારા ડોહાને જમીન મેલી હતી. હવે કેટલા પૈસા રાખીએ તો બધી ખબર નહીં પણ લખવાનું પડ્યું આપડે કે ભાઈ આટલા સર્વે નંબર ની જમીન આ ડોહાને વેચાતી આલી. પણ દસ્તાવેજ કરાય નહીં. જમીન કોઈ નોમી કરાય નહીં. લખણ હવે લખણ તો યાર ચાલે નહીં. હવે અમારે નોમી કરાવી તે સહી કરવાની ના પડે. અને વાને તો સૂર્ય બોળિયા બધાને પૈસા લેવાય પા. એને એકલા તો લેવા નહીં. અને એવાના જમીનમાં સૂર્ય ભોણિયા બધાનો નોમ ચડાવી દીધો. એવું હોય. હા હવે હું કહેવા જાઉં તો મારા નકોમ પડે યાર. એમ કર ભગવાન 5-25 હાલવાનું થાય ને તો હાલ દે. અને તને સમજણા મોણા આવું બધું ના સમજાવવાનું હોય. અને હાથ ઉપર લઈ અને બુનની બધાની સહીઓ લઈ લેવાની અને આ પટાવાની વાત કરાય. આ પટાવા જ તું એના ઘેર જઈને આવ્યો. પટાવા માટે જ જતો પણ ઈવાના 5-25 નહીં લેવા. ઈવાના આખું કોળિયો ખાવો. ખબર પડી છે તો હવે હાઈવે ને કરવાનું એટલે જમીન ના ભાવ વધી જાય. વાન કોકે ચાવી પડી છે. લાલચ આવી ગઈ જ નથી. મારો સંબંધ કેવો હતો અત્યારે તો બેઠો બોલાવતો નહીં. હું અમ્મા ઘેર જઈને આવ્યો. ગામમાં ભેગા થઈએ ના બોલો તો ચાલો પણ ઘેર આવીએ તો આવું કેવાય. એટલે તમને હું આવો કેવાનું હોય. દાડામાં 10 વખત તો ભેગા થવા આવો. ચમ લ્યા તમે ચમ આટલું બધું કાઠું પડ્યું. કાઠું તો તમામ પડવાનું હોય. હું બોલ્યું લ્યા કોઈ નહીં. તમારે બોલ હું કોમ છે તારે. તમે પેલું કુવા વાળું છે વેકવા કાઢ્યો. આવી બધી તને કોને વાતો કરી. ચમ અમન કોઈ ગામમાં કહેવા વાળું જ નહીં હોય. કયો છે કહેવા વાળું નોમ કેજે મન. નોમ તો છે ને પેલો ભીખો. હવે ભીખાના ભેળા થયો 1 વર્ષ થયો મારો. તમે એમને મોનશો નહીં. એટલે હજી સાચું બોલી જા તું. એમની મોની ભોરે મને પેલા ભીખાને જ ફોન કરવા દે. ફોન કર તું તમે ભીખાન. હલો ભીખા શંભુ બોલું. શંભુજી બોલું કહું. હા બોલો બોલો શંભુજી. એટલે પેલા ભગુ નો ફોન આવ્યો તો કલાક પહેલા જ આવ્યો તો. તે શું કેતો તું. કુવાની જમીન વેચવાનું કહેતો તો ભાઈ. લે બસ હાલ જ ફોન કર્યો. બસ તારા હોમું કે કલાક પેલા ફોન કર્યો પાવ બનાવી. આટલું બધું જૂઠું ના બોલવાનું. ભગવાન થી બીવો. હજી ભગવાન હી દુનિયામાં. તારે શું કરવાનું. સહી કરવાની કે નહીં કરવાની. મારે નહીં કરવાની સહી. જા હું કર લે. એટલે સહી કરી દે. મારે એવું કશું નહીં. જો તારા પૈસા જોતા નહીં તો પૈસા હાલવા તૈયાર હું. મારે પૈસા લેવાય નહીં. મારે સહી કરવી એ નહીં. ચમ લે સહી કરવા ના પાડી. તમારા ડોહા પાસેથી અમારા ડોહાએ વેચાતી જમીન લીધી અને તારે સહી કરવાની. હા
હવે તારા ડોહા જોડે છો એટલા રૂપિયા હતા તે જમીન વેચાતી લીધી છે. એ તો અમારા ડોહાએ વાવવા લીધી ને તમે પડાઈ લીધી હતી. આ તો તારા ડોહા રે ને એ દગાવાળા હતા બધા. હવે મારે કશું બોલું નહીં, તમે બગાડવા જ બેઠા હો બરોબર. હવે મારા ગામના 5 આગેવાનો ભેગા કરીને પછી લઈને આવું, પછી વાત તમારી બરોબર. હાલ તો જવું હું. તું તને જા તાર જીન લઈને આવું હે. હવે તો કશું વાંધો નહીં, સમય બતાવી દે. હવે બોલ્યા વગર જા, હેડ ઓન હેડ. કાંઈ જમીન લેવા, જમીનના ભાવ કેટલા છે ને જમીન લેવી એ મફતની મજૂરી અમારા ડોહાએ કરી અને હેડ્યા અહીં જમીન લેવા. તો જમીન વેચવા કાઢીને મને તો બેઠો નહીં બોલાવતો. હમણાં જ જો તો એના ઘેર પર મને બેઠો ના બોલાય. બોલો તને ચીજ ના ખબર પડી કે જમીન વેચવા કાઢી? અને આપણા ગામનો નહીં પેલો ભીખાએ મને બધી વાત કરી કે વાન આવું હ અને કુને કુને ચાવી ભરી બધું મને ખબર હ અને કુના ઉપર આર્યા કૂદી ગયા બધી ખબર હ અને વાને બારોબાર જમીન કટકો કરવાનો હ. એટલે આ ભીખાને ચીજ ના ખબર પડી? એટલે ભીખો નહીં જમીન બમીન કરતો, દલાલી કરે છે. દલાલી કરે. એટલે વાને એમ કીધેલું તો અમારા આજે કુવા વાળું ખેતર નહીં એનું વેચવાનું હોય. તો ભીખાએ કીધું લે કુવા વાળું તો આ શંભુ જોડે નહીં. એ કે શંભુ ને હોકવ આવતા પણ કાકડીએ તો અમારે નોમી હી ને એવું કીધું અને ત્યાં બારોબાર વેચી મારવાનું. ઓહો. એ વાને ભીખાએ કીધું તું કે લે એ તો વેચાતું આલેલું હન. એ બધી વાત પડતી કર, હું બધું સમજી ગયો. તવાય તું એક વખત ભગુને જઈને ભેગો થા અને તારાથી પતાવટ થાય તો કરજે, નકર હું તો પછી હું જ. મારાથી કોઈ પતાવટ થાય એવું નહીં. મારા હાથમાં કેસ નીકળી ગયો. હું હાલ એના ઘેર જઈને આવ્યો, એને એવી વાત કરી ને એટલે જ હું તમારા જોડે આવ્યો. અને હવે તમારે ઓનું કોક કરવું પડશે અને તમારે જો 5 પછી લેવા છે ને તો હું તમને આલે, પણ મને આટલા અરે કેસમાં ફટાવટ કરી આલો. એ તો હું પટાવટ કરી આલું, પણ પેલા તું તમારે જે ખર્ચો કરો, તમારે જોવા જવું હોય જો બીજા ગામના માણસો 5 માણસ લાવો, જે 5 પછી ખર્ચો થાય બધું કરો, પણ મારે યાર જમીન ના જવા દેવાય. જમીન તો ના જ જવા દેવાની યાર. અને આવું યાર પાછળથી આવું બધું કરે ના દેવા કર્યા વગર જા, સુખ શાંતિ ઘેર જા. આવું બધું મારા ઉપર છોડ દે, હું એનો નિકાલ કરું. હા તમે નિકાલ કરો એટલે જ હું તમારા જોડે આવ્યો. હું કહું હવે છેલ્લે એન્ડમાં હવે જવું પડશે મુક્તિ ફાયર, નકર મેળ નહીં આવે એટલે જ આવ્યો તું. સારું પડતા નહીં બરોબર. હું જવું અને ચા પટાઈ મને વાત કરશે બરોબર. હા ફોન કરું તમને. એ તો હું ભગવાન વાત કરી લઉં, ભગુ શું કે એ પ્રમાણે આપણે વાત કરીએ બરોબર. કશું નહીં, આપણે ચોખવટ વાત કરવાની છે બરોબર. આપડે કોઈ કુલડીમાં ગોળ ભાગવાનો જે બધું મોટા કહેવાનું હાથે હાથું હો. એ બરોબર. એના પૈસા લેવા પૈસા આવવા તૈયાર હું. આપડે પૈસા પાછળ જોવા નહીં પણ જમીન ના જોઈ તૈયાર. મારા આબરૂ જાય ખબર કે જોજો કે આજકાલના છોકરાએ લઈ લીધી જમીન આલેલી. મારા ડોહાને હું બતાવવાનું. ચિંતા કરતા નહીં, હું જવું તાણાવા. સારું છે દાદા. હા લે આ એક વાત તો હું ભૂલી જ ગયો. એટલે પેલો શંભુ પેલા જમીન ની વાત કરતો હતો ભગુની, અને 2 દાડા થઈ ગયા પણ શંભુ હજી મને ભેગો થવા આવ્યો નહીં. વાત શું થઈ ને શું ના થઈ, ભગુન ભેગો થયો કે ના થયો. એટલે હું ભગુન ભેગો થતા આવું છું. ભગવાન ભેગો થતા આવવા દે અને આ વાતનો નિકાલ થાય કે હોય. જમીન ની બધી વાત ચાલુ જ છે, બધું કરી જ દીધું. એ હારું હેડો. એટલે મુખી બોલ ભગુ કેવું હ? મજા ને? હો શાંતિ છે, ભગવાન માતાજી ની દયા છે. બસ તાન કઈ બાજુ હેડ્યા તાન? અલે તને જ ભેગો થવા આવતો તો હું. મને મુખી મને ભેગો થવા આવે કોઈ ખબર ના પડી. એટલે આ તારું એક કોમ પડ્યું છે એટલે. બોલો શું કોમ પડ્યું? તમારા માટે કદી ના પાડી મીએ? ના અલે પેલા શંભુ જમીન ની વાત નું. અલે યાર બધી વાત કરજો પણ આ જમીન ની વાત રહેવા દેજો. સમ લે એવું ના, એ જમીન ની વાત ના કરો તું જ સારું. એટલે વાત બોલી યાર થોડો ટાઢો પર. જો હું તને એક વાત કહું, પૈસા આજ હી કાલ નહીં બરોબર. આમ પૈસા લીધે સંબંધ ના બગાડાય આપડે. અને તું એ કુટુંબ નો એ કુટુંબ નો આ બધા હળી મળી રહેવાનું હોય બરોબર. લીધે સંબંધ ના બગાડવાનો હોય. હવે આખા ગામ ને ખબર હે કે જમીન કની હન કની નહીં, એ બધું તને જ તો ખબર નહીં. મુખી હવે તમે હા ને આ જમીન ની વાત ના કરો તો મેં તમને પહેલા કીધું તો સારું. એ જમીન જીની હોય એ બરોબર હ. ટાઢો પર ઘરે ગરમ થઈ જાય તમે. પૈસા લીધે સંબંધ ના બગાડવાનો હોય. પૈસા તો જો લાખ હશે કે કરોડ હશે કે અબજો છે, બધા વપરાઈ જવાના અને સંબંધો સાચવવા જરૂરી આપડો. જો તારા પૈસા જોતા હશે ને તો હું શંભુ જોડે અલાવરાયો. તારે એવું તો રાખવાના આવે. જો મુખી હા પૈસા નું તમે કોણ? તમને શંભુ એ પછી હાલવાનું વાત કરી હોય ને તો આ કેસમાં આવતા નહીં. પૈસાની લાલચ હું કઈ 5-25 માં વેચે છે એવું માણસ નહીં. ભગવાને મને બધું ઘણું આલેલું હોય યાર.
હવે મુખી વાત વાપરો ભગવાને હવે ઘણું આલ્યું તમને પણ તમારા જમીનમાં વચ્ચે નહીં આવવાનું. એટલે આમાં આવતું હતું હું તો તને કીધું ભાઈ કે મારે સમજાવવાની ફરજમાં આવો બરોબર. હવે તું જોણી અને પેલો શંભુ જોણો. હવે મારે કોઈ આ ડખામ પડવું નહીં. હા તો એમ રાખ પભળો. હવે તમે કીધું તમે આ જમીનમાં વચ્ચે પડતા નહીં આ ડખામ અને આ તમારી આ પાઘડીનું મોન રાખવું. બાકી બીજો વાત ને તો ખબર પડીને દીધી વાત આજ ન. હવે મારી તો ફરજ હતી બરોબર ગોમ રૂપી સમજાવવાની. હવે તમે કરો જે કરવું એ કરો તમારે બેવાન જોવાનું બરોબર. હું તો આ હેડ્યું સારું 2 દાડા થઈ ગયા મુખી કોઈ સમાચાર કર્યા નહીં જમીન ના તો મને ફોન કરવા દેજે. હલો બોલો. મુખી શું કર્યું કોઈ પેલા ભેગા થયા કે નહીં? સમાચાર કર્યા નહીં? એટલે એના ગોમમાં તો હું ભેગો થયો પણ એ તો આખી જુદી જ વાત કરતો હતો. ચમ શું કેતો હતો? એટલે આ ગોઠતો હતો ઉપરથી મારા ઉપર પૈસાનો હાર હાલતો હતો ને એવું બધું કરતો હતો. એ તો હું પેલા ઘેર જે તાણા એ એવું જ વાતો કરતો હતો. એ અવડી વાતો કરતો હતો ખોટી આપણે માથાકૂટ કરે ને એવી વાત કરે. પાહો કે ગોઠતો તો સમુદ્ર નતો તો શું કરશું તારા આવી તો ના ચાલે નહીં યાર. આ તો ખોટું નકોમ પડાતો યાર. પછી મેં તો કંટાળીને કીધું કે તમે જોણો ને તમે 2 જણા જોણો. ના હોય તો હું કહું આપડે ભાઈઓ ભેગા કરીએ તમારે ઘેર આવો અને એને બોલાવીએ. શું કહેવા માંગે છેલ્લી વખત પૂછી લઈએ પછી આપણને કરતા ફાવો બધું. એમ કરવું હોય તો એમ કરો તા. તો હેડો હું બધા ફોન કરું ને તમે તમારા ઘેર બેઠક રાખીએ. મારા ઘેર તો રાખ્યું તો એ આવશે નહીં મારા ઘેર તો. એમ કરવું હોય તો એવું કરો તા. સારું હેડો તા. હો સારું ફોન કરી દો બધા ના આવું તમારા ઘેર. હા આવો હેડો. એ સારું. એટલે આ કેવો કલજુગ આવી ગયો. માણસો પૈસા ભાડી તો સંબંધો જોતા નહીં કશું જોતા નહીં. અને આ મીટિંગ વાળા બોલાયા હતા હજી આયા નહીં કોઈ ખબર પડતી નહીં. સારું મુખીએ તો બોલાયા છે અત્યારે રાતે અડધી રાતે મીટિંગમાં. એટલે કોક તો હશે જ. જોઈએ આવો. આવો. હા કેવું છે મુખીભાઈ? બસ શાંતિ છે. તમે યાર હેરાન કર્યા શું યાર રાતે યાર? એટલે હેરાન કરાય એવું હતું ના એવું હતું. અરે મુખી તમે અડધી રાતે શું કરા બોલાય? એવું કેવું કોમ હતું તમારે? દાળ રાખ્યું હોય તો? દાળ રાખાય એવું નતું ને યાર. અરે શું રાખાયું નતું? એવું કેવો મોટો પીડ્યું છે? બહુ ડખો પડ્યો ભારે. સમાધાન થાય એવું છે કે નહીં? સમાધાન તો થઈ જાય એવું આપડે કોઈ નિર્ણય લાવવો પડશે. હા તે નિર્ણય લાવવાનો તમે બોલાયા મને ખબર. સમાધાન તો આપણે કરી દઈએ મુખી બરોબર. તો વાત હું અમે મને કયો પેલા? વાતમાં એવું છે કે પેલા પેલો શંભુ નો ને પેલા ભગુ નો પેલા જમીનની ડખા નહીં કુવા વાળા એની વાત છે બધી. હા એ તો બરોબર મને વાતની થોડી ખબર પડી છે. આપણે એનો નિર્ણય લાવવા માટે કોક કરો. ફોન લગાવો બોલાવો યુવાન હોય. મુખી તમે ટેન્શનમાં તો જબર છો. શંભુને ફોન કરો ના હોય તો ચિંતા કરવાની જરૂર નહીં આપણે યાર. હું લેવા ગભરો છો? અમે નહીં બેઠા. હવે મીટિંગ શંભુએ બોલાવી હમણાં શંભુ આવતો જ હશે. ફોન બંધ કરો કેટલો રહ્યું આવશે. ખાવા પીવાનું બાકી છે. સારું હેડો. સારું બાઈક ઘેર હતું નહીં એના વગર બાઈક તો આપવું પડ્યું હેડિંગ. તો મોડું થઈ ગયું બધા આવીને બેસી જાય છે. મારા માટે મીટિંગ રાખી હું મોડો પહોંચ્યો. બધા આવી જાઓ વેરા છે. હું એકલો જ મોડો પડ્યો લેટ પડે યાર. હું બોલાય મારા બાઈક ઘેર હતું નહીં એટલે હેડીને આવ્યું મોડું થયું. છેતરે જતો પાહો ઓટો મારા પેલો રૂજવા હેરાન કરી એટલે હું ડખા કરાય બધા તમે ડખા તો યાર જો ને આખું ગોમ જો મારા ને ભગુન લોચા નહીં પડ્યા. તમારે કદી હરખાઈ આવવાની લાગતી નહીં એવું. તમારે તો હરખાઈ આવતી નહીં યાર. ભગુ બેવન ઠીક થી હરખાઈ જ હતી પણ હમણાં એ લોચો પડે. હવે આવા નાના કોમમાં ના બોલાવાના હોય એમાં સ્પેશિયલ. એનું કોમ તો હા જમીન ના ભાવ વધ્યા એમાં લોચા પડે. એ તો ખબર પડી જાય મને થોડા સમાચાર મળ્યા હતા એવું. ભલે આ ફોન આવે લાગે. પડો બોલો મહેમાન. હું હતું ઘેર આયા? હા તે આવું હેડો. શંભુ થોડું કોમ પડ્યું આવું અમે 10 મિનિટ. આવો હો તમે અમે ટીકા બેઠા છીએ. તમે તાર આવો આજ પટાયા વગર ઊંઘવા નહીં થતું. પટાઈ દઈએ બરોબર. હા સારું અમે ટીકા બેહીએ. મુકે એવું કર્યું તું વાત કરી હતી નથી કરી. શું કહેતો હતો ભગુ? હા તમે આટલા મૂકી જોઈ આવીને અમે મને એ બાજુ આવીને બેહવા દે. મને આ બાજુ ઓછું ફાવતું હતું. હું કહેતો હતો હા તે તમે મને ભેગા થવા ગયા ભગુન તે ભગુ શું કહેતો હતો તમને? હવે ભગુન તો વાત કરી હતી મેં બરોબર. બધું સમજાયું
સંબંધો હાચવવાનું બાચવવાનું બધું કીધું, પણ એ એકનો બે ના થયું. બરોબર, જોવાના ઘરનો થઈને કેવું કરે, એના માટે હું નતું કરી. ઘરનો થઈ અને પૈસા લીધા આખા સંબંધોની પથારી ફેરવવા બેઠો હોય. હું પેલે કહું સમજાય તો પણ વાત જ વાપરવા તૈયાર નતો, એકનો બે થવા તૈયાર નહીં. શીખર કોણ ચાવી પડે, પણ વાત એવી મળી હ કઈ વાર ભોણાએ કાઠું કરી, ભોણાને બહુ પૈસા લેવાય. પૈસા ભારી જાય, બીજું કોઈ નહીં. પૈસા સહી તો કરવાની જ છે, પણ કેવું હ કે જેટલા પૈસા વધારે પડે એટલું સારું હ. ભોણાને કોઈક વકીલ કોક હ ભાઈબંધ, એટલે વકીલે કોક કરેલું હોય એટલે જો આપણા જોડે તો હોય નહીં. હવે આપણે કેસ કરવા જઈએ તો આપણે કશું પાડીએ એવા નહીં, કારણ કે આપણા જોડે લખવાનું જ છે, કોઈ દસ્તાવેજ હી નહીં. બરોબર. અને જો કેસ બેસ કરીએ તો કશું પાડીએ નહીં અને પૈસાનું પોણી કરીએ એવું થાય ને. હવે વ્યવહારમાં જે થતું હતું એ સમજે બરોબર. હું એ 2 વખત જઈને રૂબરૂ મળી આવ્યો, તમને મોકલ્યા, પણ એ ભાઈ એકનો બે થતો નહીં. એના માટે તો મેં આ મીટિંગ ભેગી કરી હ. હવે બોલાવો ને આવે તો બરોબર હ. જો અમાર ઘેર મીટિંગ રાખત ને તો એરો ના આવત, એટલે મેં કીધું ભાઈ મૂકીને ઘેર રાખીએ તો એરો આવે. હવે આ મીટિંગ રાખી એનો કોઈ આપણે વચ્ચે ઉકેલ કાઢીએ ત્યાં મેળ આવે. બરોબર, મેળ તો લાવવો પડશે. જો જમીન તો હું જવા દેવાનું નહીં. પછી કશું ના થાય ને મોણસ હતું પછી દેવને ફળાવવાનો હું. દેવ ના એવું તો આપણે ના કરાય, પણ આપણે એક વખત વાત કરીએ. આ મીટિંગ નું કેવું ભાઈ ભેગા કરીને પૂછી જોઈએ, ભાઈ ના પૂછવું હોય તો. પણ જો એકનો બે ના થાય તો આપણે શું કરીએ? એટલે એને તો હું વાત કરવા ગયો ને તે મને હું આવડો વળગ્યો કે તમારે 5 પછી મળેલા હે એમ કેતો તો. લ્યો વાતો ચાલુ કરી શું થયું? એટલે આ તો પેલા ભગાની વાત ચાલે છે. અરે મારે થોડું કોમ આવ્યું હતું, મહેમાન આવ્યા જઈને શું કરી ગયો? હા ભાઈ શંભુભાઈ, કોઈ નહીં, આ તમારી વાત જોઈ રહ્યા હતા તો વાત ભગુને સમજાવવા પેલા હું જી આવ્યો બરોબર રૂબરૂ. તો ભાઈ તારા જે 5-25 લેવા એમ કરીને પટાઈ દે, પટાવટ કરતા હું 2 વખત જ્યું તો મારા મને દોઢું બોલાવીએ. હું જી આવ્યો પછી આ મૂકીને બોલ્યા, મૂકીને આવડો વળગ્યો. એટલે તો આ મીટિંગ બોલાવી દઈએ અને બધા ભાઈઓને ભેગા કરીને કહી દઉં એને એને શું કેવું, એટલે બોલાવી જાય. બોલાવતા આ મુખી ઠરી ગયા છે. મુખી ઠરી તો ભગવાન બોલાવો, પણ મારો ફોન નહીં. પણ મુખી તમે કરો કો તો સરપંચ તમે કરો. મારે તો મેળ આવે એમ નહીં, મારે તો સવારે બાગામ બાગી થઈ ગઈ. એવું તો હું કરું, તમે બીજું થાય. હવે તો તમે ફોન કરી દો. હવે સરપંચ તમે ભગવાન ફોન કરી દો શું કે. હા તે હું લગાવું હેડો. બરોબર. હા હા પીવો કે પોણી? હા ચમ ફોન ઉપાડતો ને બગલો હારો. હાલો બોલા સરપંચ. કેટલા હતા? બસ આ ઘેર બેઠા રોટલા ખાઈને. એવું હે એમ? આ મીટિંગ માં તમે આયા નહીં યાર? કોક ડખા છે તમારાથી? અને મીટિંગ કઈ મીટિંગ ની વાત કરો તમે? આ શંભુભાઈ બોલાવી છે ને? હવે એના તો રોજ મીટિંગ હોય, એની મીટિંગો હું આવવાનું હોય. એવું? અને પેલો જમીન નો કોક ડખો થયો? હવે એ જમીન ની તો મુખીએ મને વાત કરી હતી બરાબર. હા તો તમે વાત ના કરો તો સારું હ. તમે આવજો હટજો એકન. એટલે અત્યારે પણ એ જમીન ની તો વાતો ઉગાડો તમે. અરે પણ મારી શરમ રાખો કે યાર, તો આમ કરો હો. સારું હેડો, તમારે શરમે આવું, પણ એ શંભુ જોજો આડું આવું બોલો નહીં બરાબર? એ જવાબદારી તમારી. હા હા બધી જવાબદારી આપી. આવો ચોકન આવવાનું આપડે આવી જાય તબેલો. એ સારું હેડો. સારું. એક તો આ ઠંડી જબો પડી છે ને, અને મીટિંગમાં બોલાયો. મારે જવું નતું, મારા જવું પડ્યું. પણ આજ ગમે તે જમીન બાબતે એકનું બે નહીં થવું. સરપંચ ના એ સાઈડ નહીં બી આવું મારે. હું તમારા જોડે બી આવું. બસ આટલા બે હતા પેલા. બોલો શું ડખા થયા? કયા ડખાની વાત? જમીન ની કોક ડખો છો તમારે શંભુ બેવાન? હવે એ જમીન ની નાવાનું. હવે હું તો શું કરું એ જમીન માં? શું થયું કયો? એને પૂછો કે તમે શું થયું ભાઈ? એમાં શું કરવાનું? જમીન મારી અને મારા નોમે કરવાની, એને ખાલી સહી કરવાની. એમાં એને કાઠું પડે. કરી દે કે શું હતું? પણ જમીન એની હોય તો હું આલું, ના હોય તો ચોઈ ને આલું હું. વાત સાચી. જેમ આખા ગામ ને ખબર કે તમારા ડોહા જોડે અમારા ડોહા જમીન નીચાથી રાખેલી હ. ખબર હે ભાઈ? સરપંચ હવે વપરા તમે એમ કે જમીન પડાવી લીધી બરાબર. એ વખતે કોઈ કોર્ટ ને એવું હતું જ નહીં કે દસ્તાવેજ ડોહા નહીં કરાયો હોય. હવે અમારા ડોહા જોડે એના ડોહા જમીન મારીને પડાવી લીધેલી છે અને એમ કે જમીન અમે વેચાતી રાખેલી છે. બરોબર. કોઈ એના જોડે કોઈ પ્રૂફ તો હા નહીં કાગળિયા જેવું, તો હું ચેતના જમીન હાલું તમે જ કહો.
ભાઈ શંભુ વાત સાચી છે. અને સરપંચજી એવું નહીં, મારા જોડે લખવાનું પડેલું હોય. અને પેલા એવું શું હતું, અમારા ને ઈવન ડોહન જેવું હતું, ઘર જેવો સંબંધ હતો, એટલે બધું વિશ્વાસમાં જીવ. અને લખવાનું કરેલું હોય એ વખત દસ્તાવેજ કોઈ કરે નતા. પેલા તો જેવું હતું બધું વિશ્વાસ ઉપર હેઠતું હતું. આવું હતું કે આવું કરો. બરોબર મુખી તમારે કોઈ કેવું? હવે 5-25 આલીને પૂરું કરો. શું કેવું સરપંચ તમારું? વાત સાચી છે. પણ હું તો હાલવા તૈયાર જ છું, પણ આ લેવા તૈયાર નહીં. તો સહી કરી દે હાલ, તો હું હાલ 5-25 આલવીને જેટલા જોતા એટલા હાલ દઉં. પણ હું સહી કરું હની કઈ વાત નહીં, તારા ડોહાએ જમીન પડાઈને લીધેલી. અલ્યા બોલવાનું ફોન રાખજો. સારી રીતે હું એના ઘેર જતો ને તો ના બોલવાનું બોલતો તો એ કે પડા લીધી. અરે તમારા શરમે કોઈ બોલે નહીં, હું ના કહેવાના હાલ હમણાં ભાગી નાખવા. અલે આ બધું લડવા ભેગા કરે તમે? આ મુખી બેઠા એ આ શંભુભાઈ તમે બે જણા લડવા ચાલો થોડું યાર. એટલે પણ એને યાર ખબર પડવી જુઓ કે હવે તમે બે એક જેવા ભેગા થયા કરવાનું શું કે હડો ખબર હવે મુખી એવું કરવું કે હડો. હવે એટલો આપડે કોઈ રસ્તો કાઢવો પડે ને, બીજું તો શું થાય? તો ભગવાન આવે એવું નહીં, મને થોડો સાઈડમાં લઈને આપણે સમજાવીએ કહો. સારું હેડો. હલો તમે ભગુભાઈ હાલો હેડો. કંટાળે આવું આ સમાધાન થતું નહીં જમીનમાં. ભગુભાઈ એક કામ કરો. હા બોલો. સહી કરી દે. હવે સરપંચ ઓબળો, હવે મારા તો સહી કરવામાં કોઈ હતું નહીં. બરોબર. પણ અમારા ભોણાવે પૈસાનું માગે છે. હવે તમારે ભોણા નહીં સેટિંગ કરાવીએ, બીજું તો શું કરીએ? તો અમે વાત છે, અમે તૈયારી. ભગુભાઈ આખા ગામને ખબર હે બરોબર. તમે સહી કરી દે ના હોય. હવે સરપંચ આપણો એમાં કોઈ સહી કરવાની મારી કોઈ ના નહીં. બરોબર. પણ પૈસા તો અમારા ભોણો માગે તો આલવા પડી ને. બોલો તમારા ભોણા લઈ લાવીએ, તમે સહી કરશો. પણ તમે એક કામ કરો તાને. શું કરીએ કયો? એ શંભુને બોધવા તાને, ના કે એ તો ફરી જાય એવો. જવાબદારી મારી, બીજું કોઈ હાલ હમણાં તમે જવાબદારી લીધી તો આવીને શું લડવાનું કર્યું કે ના કર્યું? હું નહીં બેઠો, મુખી બેઠા. મુખી વાત સાચી ખોટી? વાત સાચી છે. બે જવાબદારી લેવા તૈયાર છે બરોબર. હવે બીજું તો શું કહીએ? વાત સાચી તમારી. જવાબદારી પણ આર્યો ફરી જાય તો પછી અલે આમ નહીં ફરે. એની જવાબદારી બધી જવાબદારી અમારી બરોબર. તમે ચિંતા કરશો નહીં. જો તમે મુખી સરપંચ તમે બે જણા વ્યવહાર લેતા હો મારો પટાવવાનો બરોબર, તો હું આ ભોણા લાઈન સહી કરાવવા તૈયાર હું. હા તે બોલાવો, સહી કરાવી દઈએ પછી. ના અને તમારો બધો વ્યવહાર થઈ જશે. મુખી જવાબદારી તમારી છે ભાઈ. હા હું જવાબદારી લઉં, બીજું તો હું કહું. હા એમ સરપંચ ઓભી લેજો તમને કહો. અરે ના કેવું પડે, પતી જાય વાત. યાર શું વાત કરો તમે? તો હું તૈયાર હું તાન. મુખી આખા ગામનો છે, મુખી આપડે સરપંચ જીવ લે ચિંતા કરો. હારું બેટા વાત નું સમાધાન આટલા આવી ગયું ને? ઓ આવી ગયું સમાધાન લઈ દે. સહી ભાઈ કરજો પા. હા ના એક વખત કીધા છે ના બોલ ફરું યાર. ચિંતા નહીં કરવાનો પણ તમારે વ્યવહાર સાચવવો પડશે. લેવું હવે તો રાજી ને આવું થઈ ગયું કમ્પ્લીટ. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હા બરોબર. બેહો. આવો સરપંચ આ બાજુ બેહો. ના મુખી બેહો છો વચ્ચે. સારું થઈ જાય વાત બરોબર ભાઈ. શંભુભાઈ કરી દીધું સેટિંગ. તમે ચોખવટ પાછી ચોખવટ બંધ વાત કરી દેજો. એ તો હું જણાવી દીધું, ચિંતા નહીં કરવાની. મુખી અને સરપંચે વાત કરી એટલે મારે ભાઈ પથ્થર ઉપર લખી બરોબર. બરોબર છે. અને ભોણો ક્યાં આવશે? ભોણો તો તમે કોઈ તમે બોલાવી દઉં હું તો. હા તો કાગળિયા બાગળિયા રેડી કરાવી સહી કરજો. કાગળિયા તો એ કરાવી જાય કે હવે તો યાર શાંતિથી વાત કરો. હું એ ના કહેવાય, હવે ભય થઈ ગયા. સારું હેડ. સારું હેડ સવારે લેડો સરપંચ હું જવતા ના મૂકી. હા મારે થોડું કોમ ખેતરમાં. હા શાંતિ હાથ તો મિલાવો. હવે હાથ તો ના આપડા વ્યવહાર પતમ પછી હાથ મિલાવી. એવું કરવું? હા સારું હાથ જોઈને જો. હો શંભુભાઈ આપડે વાત કરી દીધી બરોબર બધું વ્યવહારની. એ તો મને ખબર જ હતી. એક બધા બોલાયા મેળ નહીં આવે, એકનો બે થાય એવું નતું. મને ગોઠતો નતો એટલે જ બોલાયા આજે. અમે મુખી બે હતા તો મળતો નતો. પૂછો કે વાત કરો, પૂછજો. વાત સાચી છે. નતો મળતો કેટલો બધો મનાયો. હું એના ઘેર જતો 2 વખત હજુ ગાંઠો. વચમાં પાછો ભોણા બોલાયો કે મારા ભોણાની સહયોગ જોશી પીના પૈસા જોશી અમને તે અમને બધું બોલવા માંડ્યું. કોઈ નહીં ગમે તે કઈ પટાયું ખરું ને. હા પટાયું ખરું. 19 લાખ રૂપિયા જેવું આલવાનું થશે. કશું વાંધો નહીં. પૈસા તો પાછા પડી એવા. અમે તમારો ફાયદો જ થકી યાર. તમારે થોડું કાઢજો માંથી પા. એ તો હું મૂકીને મળે ને ત્યાં જ મેં મૂકીને વાત કરી. તમારે જે ખર્ચો થાય જે 5-25 લેવા છે પણ મારા આટલું પતાઈ આલો.
બરોબર મેં તો કીધું તું નતું કીધું ભાઈ મૂકી કીધું તું સાચી મળવા જઈએ તો પૈસા લેવાના કે યાર. પણ તોય હાથવજો હો મોણા હારો પેલો એવો લાગે હતો એ તો પણ તમે પાસે પટાવજો ને આપડે સમજીશું તમારું જે થતું છે. એટલે આપણે કીધું પણ એ હારો મોણવાનું મોડી ગયો પણ મને થોડો ડખા લાગી હતી પછી ને તમે આવો કાલે તો આપડે હવે રૂબરૂ જ કરવાના આપડે બધા સંગાત જ રહેવાનું કે એકલા તો મને ના કોઠાય રે. વાત સાચી રમુભાઈ હવે આપણે નીકળીએ બરોબર સારું હેડો મારે બાઈક નહીં મને લેતા તો ગાડી મૂકી બેહો તાન તમે આવજો હો આવજો સાહેબ આવજો રેડો એવું ફોન કરીશું અને કાલ ભેગા હા વાંધો નહીં મને ગાડી લેતા રહેજો. સારું તાણ અમે જઈએ હો. સારું તાણ આવજો બધા આવજો જય માતાજી જય માતાજી શંભુના હાથ તો મિલાય નહીં મેં બરાબર અને નારી હવે મુઘા ભાવની અને મને મળી છે થોડા જમીન તો હાલવાની નહીં હાલવી જમીન હવે ગમે તે થાય ગમે તે ધમ પછાડા કરે તો એ જમીન નહીં હાલવી મારા અને મેં અમે હાથે નહીં મિલાયો સહી તો અમે મેં કરી નહીં જમીનના દસ્તાવેજો અને અમે કરવી નહીં અને દસ્તાવેજોની વાત રહી તો એ તો મારા જોડે પડે છે તો કરશે હું એ રહ્યો એનાથી કોઈ થાય એવું નહીં જમીન નહીં હાલવી હવે